વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનસેવા 12 વર્ષની ઉજવણી અંતર્ગત મહીસાગર જિલ્લામાં જનકલ્યાણ શિબિર યોજાઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સફર 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ શિબિરનો મુખ્ય હેતુ સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો રહ્યો હતો। જિલ્લાના કડાણા તાલુકાના જલાસાગ મુખ્ય પ્રાથમિક શાળા, લુણાવાડા તાલુકાના જીવણજીના છાપરા ગામ, બાલાસિનોર તાલુકાના LKR સાર્વજનિક હાઈસ્કૂલ જેઠોલી તથા ખાનપુર તાલુકાના પાંડરવાડા પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી। આ શિબિરોમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી, માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી હતી। શિબિર દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો પ્રાપ્તતા ધરાવતા લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા। સરકારના છેલ્લા 12 વર્ષના વિકાસ કાર્યો અને જનકલ્યાણના અભિગમને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોએ સરકારની જનલક્ષી યોજનાઓ અને સરળતાથી મળતા લાભોને લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો। આ શિબિરો દ્વારા મહીસાગર જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં પણ વિકાસનો સંદેશ પહોંચ્યો હોવાનું જોવા મળ્યું હતું। રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, મહીસાગર।